ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાંચપીપળા ગામમાં કાયદો વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. ગાયોના વાડામાં નિરાતે ખાટલા પર સૂતેલા યુવક પર મધરાતે અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે. હુમલાખોરે ઊંઘમાં રહેલા યુવકના માથા અને ચહેરા પર એક પછી એક ઘાતક ફટકા ઝીકી દીધા હતા અને હુમલામાં યુવકની જમણી આંખે ગંભીર રીતે ઈજા પહોંચી છે, જેમાં 8 ટાંકા લેવા પડ્યા છે. જ્યારે જમણા હાથની 2 આંગળીઓમાં ફ્રેક્ચર, કપાળ પર ગંભીર ઈજા અને પગમાં પણ મૂંઢ મારના નિશાન જોવા મળી રહ્યા છે. આ ગંભીર રીતે ઘાયલ યુવક હાલ ભાવનગરની સટ્ટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે શું છે સમગ્ર ઘટના, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં તમારું સ્વાગત છે. વાત કરીએ તો આજના પાંચપીપળા ગામના ગોપાલભાઈ નાથાભાઈ ગુંડાળા પોતાના માલઢોરના વાડામાં પાળું પાણી કરી દરરોજની જેમ સુવા ગયા હતા. ત્યારે 12મી જુલાઈએ રાત્રે ભોજન બાદ તેઓ ખાટલા પર ગોદડું ઓઢીને ઊંઘી ગયા હતા. પરંતુ 13મી જુલાઈએ મધરાતે અંદાજે 1 વાગ્યે કોઈ અજાણ્યો શખ્સ વાડામાં ઘૂસી આવ્યો અને કોઈ તકરાર કે ચાલી વિના સીધા લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. પ્રથમ ફટકો માથાના ભાગે અને ત્યારબાદ ચહેરા પર મારતા ગોપાલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. બચાવ માટે હાથ આગળ કરતા હુમલાખોરે એટલી નિર્દયતાથી પાઇપ ઝીક્યો કે જમણા હાથની ટચલી અને વચ્ચેની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ઈજાગ્રસ્ત હાલમાં તેમને ત્યાં જ છોડીને હુમલાખોર અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લોહી લુહાણ હાલતમાં ગોપાલભાઈ તુરત જ પોતાના ઘરે પહોંચ્યા અને પરિવારજનોને સમગ્ર બનાવની જાણ કરીને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક ભાવનગરની સટ્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તપાસ દરમિયાન જમણી આંખ પર ઊંડી ઈજાને કારણે 8 ટાંકા લીધા હતા, તેમજ હાથની 2 આંગળીઓમાં ફ્રેક્ચર સહિતની અન્ય ઈજાઓની પુષ્ટિ તેમણે કરી હતી. ત્યારે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ફરિયાદી અનુસાર હુમલાખોર કોણ હતો તેની તેમને કોઈ જાણ નથી અને હાલ કોઈ વ્યક્તિ પર શંકા પણ વ્યક્ત કરી નથી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નિર્દોષ રીતે સૂતા વ્યક્તિ પર આ પ્રકારનો હુમલો અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. ત્યારે ગામડાઓમાં પણ લોકો હવે રાત્રે સુરક્ષિત નથી. હુમલાખોર કોણ છે, હુમલા પાછળનું કારણ શું છે, આ પ્રશ્નનો જવાબ હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ત્યારે આવી જ ઘટના આસપાસની આપની બનતી હોય તે જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.